શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણશું બ્રહ્મ મુહૂર્તનું મહત્ત્વ. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી ઘણા લાભ પ્રાપ્ત થાય છે, જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે, સમૃદ્ધિ મળે છે. એવું શા માટે કહેવાય છે તે વિશે પણ જાણીશું. તથા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનો સમય કયો છે અને કયા સમયે ઉઠવાથી શું લાભ પ્રાપ્ત થાય છે તે પણ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ખેનમાં કોણ જાશે. 300 ને 60 ગોવાળ ટોળે મળ્યા, વડોરે ગોવાળિયો કોણ થાશે. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા. મિત્રો, સવારમાં વહેલા ઉઠવાનું મહત્ત્વ આપણા વર્ષો જૂની જે પરંપરા છે તે આપણને કહે છે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. રાત્રિનો અંતિમ પ્રહર એટલે બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે. આપણા ઋષિમુનિઓએ બ્રહ્મ મુહૂર્તને વિશેષ મહત્ત્વ આપ્યું છે. આપણા ગ્રંથો અનુસાર પણ જે સમયે નિંદ્રાનો ત્યાગ કરવો જોઈએ તે છે બ્રહ્મ મુહૂર્ત, જે સર્વોત્તમ મનાય છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી સૌંદર્ય, બળ, વિદ્યા, બુદ્ધિ અને સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. સૂર્યોદયથી 4 ઘડી લગભગ 1.5 કલાક પહેલાં, જેને બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે, ત્યારે જાગી જવું જોઈએ. ત્યાર પછી ઊંઘવાને શાસ્ત્ર નિષેધ માને છે. જો કે અત્યારે સમય જ એવો છે કે રાત્રે મોડી રાત સુધી આપણે કામ કરતા હોય, એવી નોકરી હોય, જોબ હોય, બિઝનેસ હોય, તો સવારે વહેલા ના ઉઠાય એ વાત ગૌણ છે. પરંતુ જે નિત્ય નિયમ પ્રમાણે રહે છે તેના માટે બ્રહ્મ મુહૂર્ત શ્રેષ્ઠ છે. બ્રહ્મનો મતલબ થાય છે પરમ તત્વ અથવા પરમાત્મા. એ મુહૂર્તમાં જે શુભ સમય છે તે રાત્રિનો અંતિમ પ્રહર અર્થાત 4 વાગ્યાથી 5:30 વાગ્યા સુધીનો સમય બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે. ઘણા 3 વાગ્યાથી 4:30 વાગ્યાને બ્રહ્મ મુહૂર્ત સમજે છે. કહેવાય છે કે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જો આપણે ઊંઘતા રહી જાય તો તે આપણા પુણ્યનો નાશ કરનાર છે. શીખ ધર્મમાં આ બ્રહ્મ મુહૂર્તને સુંદર નામ આપ્યું છે અમૃત વેલા. આ નામ દ્વારા સ્વયં જ આપણે એ સમયના મહત્ત્વને સમજી શકીએ છીએ. ઈશ્વર ભક્તિ માટે મહત્ત્વપૂર્ણ સમય હોય તો તે છે બ્રહ્મ મુહૂર્ત, અમૃત વેલા. સૌંદર્ય, લક્ષ્મી, બુદ્ધિ, સ્વાસ્થ્ય આદિની પ્રાપ્તિ માટે તથા મનની શાંતિ અને મનની પવિત્રતા, તનની પવિત્રતા માટે પણ આ બ્રહ્મ મુહૂર્ત શ્રેષ્ઠ છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી જીવનમાં ઘણા લાભ પ્રાપ્ત થાય છે. શરીરનું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે એ વાત સાચી, પરંતુ શરીરમાં સ્ફૂર્તિ પણ રહે છે. સફળતા પણ જીવનમાં પ્રાપ્ત થાય છે. એક ફોર્મ્યુલા છે જે આપણા આલસ્યને ભગાડે છે અને જીવનમાં નવી ઉર્જા પ્રાપ્ત કરાવે છે, નવા વિચાર, નવી ઉમંગ પ્રાપ્ત કરાવે છે. પૌરાણિક મહત્વ પ્રમાણે જોઈએ તો વાલ્મીકી રામાયણમાં એવું કહેવાયું છે કે સીતાને ખોજવા માટે હનુમાનજી બ્રહ્મ મુહૂર્તમાં અશોક વાટિકામાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે વેદ અને યજ્ઞના જ્ઞાતા મંત્ર ઉચ્ચારણનો અવાજ પણ સંભળાણો હતો. રાવણની નગરી લંકામાં પણ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને વેદ, યજ્ઞ, જપ, તપ કરવામાં આવતા હતા. શાસ્ત્રોમાં કહેવાયું છે કે વર્ણમ કીર્તિમતીમ લક્ષ્મી સ્વાસ્થ્યમ આયુષ્ય વિદંતી બ્રાહ્મી મુહૂર્ત સંજ અગ્રચ્છી વા પંકજ યથા. અર્થાત બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી વ્યક્તિને સુંદરતા, લક્ષ્મી, બુદ્ધિ, સ્વાસ્થ્ય, આયુ, ધન પ્રાપ્ત થાય છે. શરીર સુંદર રહે છે. બ્રહ્મ મુહૂર્ત અને પ્રકૃતિનો સીધો સંબંધ છે. પશુ પક્ષી પણ ત્યારે જાગી જાય છે. કલરવ આકાશમાં થાય છે અને વાતાવરણ પણ એકદમ શુદ્ધ હોય છે. મધુર કલરવ સાંભળીને પણ મન પ્રફુલ્લિત થાય છે. ફૂલ પણ બ્રહ્મ મુહૂર્તમાં ખીલવાનું આરંભ કરી દે છે અને કૂકડો પણ પોતાની બાંગ દ્વારા આપણને જગાડે છે કે સવાર થઈ ગઈ છે, હવે પથારીનો ત્યાગ કરો, આળસનો ત્યાગ કરો અને જાગી જાઓ. ચાહે જાગૃત અવસ્થા એટલે કે તન, મન, ધનથી, મન, વચન, કર્મથી એકદમ સજાગ રહેવું.
જેને જાગી જવું પણ કહેવાય છે. એક તરફ પ્રકૃતિ બ્રહ્મ મુહૂર્તમાં ચૈતન્યતા પૂરે છે અને ઉઠીને તે સંદેશ પણ આપે છે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. આયુર્વેદ અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી અને ચાલવાથી શરીરમાં સંજીવની શક્તિનો સંચાર થાય છે. આ સમય દરમિયાન વાયુ અમૃત તુલ્ય હોય છે. એકદમ સ્વસ્થ વાતાવરણ હોય છે. જે આપણે અંદર જાય શ્વાસ દ્વારા તો શરીરની અંદર પણ સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત અવશ્ય થાય છે. માટે જ આ સમયને સર્વોત્તમ બતાવવામાં આવ્યો છે. રાતે આરામ કરીને સવારે વહેલા ઉઠવાથી શરીર મસ્તિષ્કમાં સ્ફૂર્તિ બની રહે છે, તાજગી બની રહે છે. પ્રમુખ મંદિરમાં પણ પટ બ્રહ્મ મુહૂર્તમાં ખુલે છે, એ આપણે જાણ્યું છે ને. બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જ મંદિરોમાં ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે, શૃંગાર પૂજન કરાવવામાં આવે છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી વ્યક્તિને જીવનમાં સફળતા, સુખ, સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે. એનું શું કારણ છે તે વિશે પણ આપણે જાણી લઈએ. સૌ પ્રથમ કારણ તો એ પણ છે કે જ્યારે આપણે સવારે વહેલા ઉઠી જઈએ તો રેગ્યુલર કામ ટાઈમ ટુ ટાઈમ થાય છે અને એ કારણે પણ જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે. જે સમયે જે કાર્ય આપણે કરવાનું છે તે કાર્ય તે સમયે થાય છે. શારીરિક માનસિક રૂપથી પણ સ્વસ્થતા રહે છે અને વ્યક્તિ સુખી અને સમૃદ્ધ થઈ શકે છે. આ કારણે પણ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનો એક નિયમ બનાવવો જોઈએ, જેથી જીવનમાં પ્રગતિ રહે. વિદ્યાર્થી પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરવા માટે તથા નોકરી ધંધાવાળા લોકો પણ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે તો પણ તેનું સમય જે છે એ યોગ્ય સમય યોગ્ય કામ માટે સચવાઈ રહે છે અને સમયનો સદુપયોગ કરવાથી સ્વાસ્થ્ય લાભ પણ પ્રાપ્ત થાય છે, ચિંતા દૂર થાય છે. જો આપણે મોડા ઉઠીએ તો સમય ચૂકાઈ જાય છે અને આપણે ઉતાવળમાં જે કાર્ય નથી કરવાનું તે પણ કરી નાખીએ છીએ. મન અસ્તવ્યસ્ત થઈ જાય છે અને શરીરમાં પણ આપણે વ્યવસ્થિત રીતે ખાનપાન આદિનું ધ્યાન રાખી શકતા નથી. માટે પણ વહેલા ઉઠીને વહેલું કામ કરવું જોઈએ. ટાઈમ ટુ ટાઈમ થાય છે. વેદમાં પણ બ્રહ્મ મુહૂર્તને ઉઠવાનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે અને તેના લાભનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. વેદોમાં કહ્યું છે કે પ્રાતર રત્નમ પ્રાતરીશ્વા દધાતી તમ ચિકિત્વા પ્રતિગૃહ્ય નિધ્યતાઓ તેન પ્રજામ વર્ધયમાન આયુરાયસ્પોષેણ સચેત સુવીર. ઋગ્વેદનું આ વાક્ય છે. તેનો અર્થ થાય છે સવારે સૂર્ય ઉદય પહેલાં ઉઠવાથી વ્યક્તિને સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થાય છે. એટલા માટે બુદ્ધિમાન લોકોએ વ્યર્થ સમય ન વેડફતા સવારે જલ્દી ઉઠવું જોઈએ અને સ્વસ્થ, સુખી, તાકાતવાળું, દીર્ઘાયુ જીવન પ્રાપ્ત કરી લેવું જોઈએ. સામવેદમાં પણ બતાવવામાં આવ્યું છે કે યધ્ય સુર ઉદિતો અનાગા મિત્રો અર્યમાં સુવાતી સવિતા ભગઃ. અર્થાત વ્યક્તિએ સવારે વહેલા સૂર્યોદય પહેલાં ઉઠીને શૌચ તથા સ્નાન કરી લેવું જોઈએ. ત્યારબાદ ભગવાનની પૂજા અર્ચના કરી લેવી જોઈએ. આમ સમયની શુદ્ધિ તથા નિર્મળ હવા અને સ્વાસ્થ્ય સંપત્તિમાં વૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આમ અથર્વવેદમાં પણ એક વાક્ય બતાવવામાં આવ્યું છે ઉદ્યન સૂર્ય ઇવ સુપ્તાનામ દ્વિષતામ વર્ચ આદદે. અર્થાત સૂરજ ઉગે ત્યાર પછી ઉઠવું ન જોઈએ. આમ કરવાથી શરીરનું કે મનનું, બુદ્ધિનું તેજ ખત્મ થઈ જાય છે. આમ વેદોમાં પણ બ્રહ્મ મુહૂર્તનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. વ્યાવહારિક રૂપથી જોઈએ તો સારું સ્વાસ્થ્ય, તાજગી, ઉર્જા પ્રાપ્ત કરવા માટે બ્રહ્મ મુહૂર્ત સર્વશ્રેષ્ઠ છે ઉઠવા માટે. કારણ કે રાત આખી આપણે જ્યારે નિંદ્રામાં તલ્લીન રહીએ છીએ ત્યારબાદ શારીરિક માનસિક થકાવટ દૂર કરવા માટે, દિમાગને શાંત કરવા માટે, સ્થિર કરવા માટે વાતાવરણમાં શુદ્ધ હવાની ખાસ આવશ્યકતા રહે છે. તે માટે તથા ઈશ્વરની, દેવતાની ઉપાસના, ધ્યાન, યોગ, પૂજા, તન, મન અને બુદ્ધિને પુષ્ટ કરવા માટે ખાસ વાતાવરણની આવશ્યકતા રહે છે, જે છે બ્રહ્મ મુહૂર્ત. માટે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું મહત્ત્વ અધિકથી અધિક બતાવવામાં આવ્યું છે.
તો મિત્રો, આપણે જાણ્યું કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનો શું લાભ પ્રાપ્ત થાય છે. આપણા શાસ્ત્રોમાં આપણા ઋષિમુનિઓએ શું કહ્યું છે, વેદોમાં શું કહ્યું છે, તે સર્વ કંઈ આપણે જાણ્યું. હવે આપણે જાણીએ કે આખા દિવસ દરમિયાન એટલે કે બ્રહ્મ મુહૂર્તથી લઈને રાત્રે આપણે ઊંઘીએ ત્યાં સુધી આપણા શરીરની શક્તિ ક્યાં રહેલી છે, શું કાર્ય કરે છે, અને એ કાર્ય દરમિયાન આપણે શું કરવું જોઈએ જેથી શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહે. જેમ કે સવારે પ્રાતઃકાળે 3 થી 5 દરમિયાન જીવનની શક્તિ આપણા ફેફસામાં રહેલી છે, ત્યારે નવશેકું પાણી અવશ્ય ઉઠીને પીવું જોઈએ. સવારની જે તાજી હવા છે તેમાં આપણે ફરવું જોઈએ, ચાલવું જોઈએ. આમ કરવાથી આપણા જે ફેફસા છે તેની કાર્યક્ષમતા સારી રહેશે. શુદ્ધ વાયુ ઓક્સિજન આપણી અંદર જશે તો વિપુલ પ્રમાણમાં એ માત્રા દરમિયાન આપણું શરીરનું જે સ્વાસ્થ્ય છે તે જળવાઈ રહેશે અને શરીરમાં એક સ્ફૂર્તિ પણ પેદા થશે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી લોકો બુદ્ધિમાન, ઉત્સાહી થાય છે અને આ બ્રહ્મ મુહૂર્ત દરમિયાન, આ સમય દરમિયાન સૂતા રહેવાથી શરીર કે જીવન નિસ્તેજ થઈ જાય છે. ત્યાર પછી છે પ્રાતઃકાળે વહેલી સવારે 5 થી 7 વાગ્યાનો સમય. આ સમય દરમિયાન આપણા જીવનની જે આપણા શરીરની શક્તિ હોય છે તે આંતરડામાં રહેલી છે અને આ સમય દરમિયાન જો મલ ત્યાગ કરવામાં આવે તો તે મલના અમુક કણ આપણા આંતરડામાં રહી જાય છે, જેને કારણે કબજિયાત કે વાયુના રોગ અથવા પેટના અનેક રોગ ઉત્પન્ન થાય છે. કારણ કે આપણું પેટ જ એ સ્થાન છે જે આખા શરીરમાં રોગની ઉત્પત્તિ કરે છે. જે લોકો 5 થી 7 દરમિયાન ઉઠે છે અને મલ ત્યાગ કરે છે તેનો મળ વ્યવસ્થિત સાફ થતો નથી અને શરીર રોગનું ઘર બને છે. માટે આ નિયમ બનાવવો પડે. તાત્કાલિક આ વસ્તુ આપણને પ્રાપ્ત ન થાય કે આજે આપણે આ વિડીયો જોયો અને કાલે વહેલી સવારના 3 વાગે ઉઠીને આપણે પેટને સાફ કરીએ. એવું ના થાય. ધીરે ધીરે ટેવ પડે અને ત્યાર પછી આપણે આ સમયને સાચવી લેવો જોઈએ. આ વિડીયોમાં આપણે જાણીએ છીએ કે કયા સમયે શરીરની શક્તિ કઈ જગ્યાએ રહેલી છે અને તેનો ઉપચાર આપણે કેવી રીતે કરી શકીએ. ત્યાર પછી છે સવારે 7 થી 9 દરમિયાન આપણા જીવનની શક્તિ આમાશયમાં એટલે કે જઠરમાં રહેલી છે. આ સમય ભોજન માટે ઉત્તમ છે. આ સમય દરમિયાન ભોજન કરવાથી અને વચ્ચે વચ્ચે ગરમ પાણી થોડું થોડું પીવાથી, ઘૂંટ ઘૂંટ પીવાથી એ આમાશયની શક્તિ સારી થાય છે. ત્યાર પછી છે પ્રાતઃકાળ 11 થી બપોરના 1 સુધીનો સમય, જેમાં જીવનની શક્તિ આપણા હૃદયમાં રહેલી છે. હૃદયને મજબૂત કરવા માટે આ સમય ઉત્તમ છે. એટલા માટે જ ભગવાન શ્રી રામજીનો જન્મ બપોરના 12 વાગ્યે થયો હતો. કારણ કે હૃદયના સ્વામી ચંદ્રદેવ છે અને ચંદ્રદેવને મજબૂત કરવા માટે પણ આ સમય ભક્તિ માટે પણ ઉત્તમ છે અને સારા વિચારો માટે પણ ઉત્તમ છે. હૃદયમાં સારો ભાવ પેદા થાય તો સ્વાસ્થ્ય પણ સારું પ્રાપ્ત થઈ શકે છે. માટે આ સમય ઈશ્વરને યાદ કરવા માટે પણ ઉત્તમ છે. આ 11 થી 1 વાગ્યા સુધીમાં 12 વાગ્યા સુધીનો મધ્યાહન કાળ આવી જાય છે, જેમાં આપણે શરીરને આરામ દેવા માટેનો પણ ઉત્તમ સમય છે. ભોજન કરવાનું આ સમય દરમિયાન વર્જિત માનવામાં આવ્યું છે. જો કે અત્યારે સમય પ્રમાણે આપણે જુદી જ રીતે ચાલીએ છીએ, પરંતુ આ આપણા ઋષિમુનિઓએ કહેલો સમય છે અને એ જીવનશૈલી બતાવવામાં આવી છે. આ 12 વાગ્યે જો છાશ કે દહીંનું સેવન કરવામાં આવે તો શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. ત્યાર પછી છે બપોરના 1 થી 3નો સમય. આ સમય દરમિયાન જીવનની શક્તિ આપણા નાના આંતરડામાં રહેલી છે, જે આહારને પચાવવાનું કામ અને વ્યર્થ પદાર્થને બહાર કાઢવાનું કામ કરે છે. જે આપણને તરસ લાગે એ પ્રમાણે જ પાણી પીવું જોઈએ. આ સમયે ભોજન કરવાનું અથવા તો ઊંઘવા માટે ઉત્તમ માનવામાં આવતો નથી. અત્યારે જો ભોજન લેવામાં આવે અથવા શરીરને આરામ દેવામાં આવે તો શરીર રોગી અને દુર્બલ બની જાય છે. ત્યાર પછી છે બપોરના 3 થી 5નો સમય. આ સમય દરમિયાન આપણા જીવનની શક્તિ મૂત્રાશયમાં રહે છે. 2 થી 4 કલાક સુધી પાણી પીને મૂત્ર ત્યાગ કરવાની પ્રવૃત્તિ આ સમય દરમિયાન કરવામાં આવે તો ઉત્તમ લાભ પ્રાપ્ત થાય છે.
સાંજે 5 થી 7નો સમય જીવનશક્તિ વિશેષ કરીને આપણા ગુર્દામાં રહે છે. આ સમયે હળવું ભોજન કરવાની સૂચના અપાય છે. સાંજે સૂર્યાસ્તથી લગભગ 40 મિનિટ પહેલાં ભોજન કરી લેવું જોઈએ. સૂર્યાસ્તના 10 મિનિટ પહેલાં 10 મિનિટ પછી, જેને સંધ્યા કાળ કહેવાય છે, તે સમય દરમિયાન ભોજન ના કરાય. સાંજે ભોજનના 3 કલાક પછી દૂધ પી લેવું જોઈએ. અને જે મનુષ્ય રાત્રે મોડે ભોજન કરે છે તેને જીવનમાં સુસ્તી, શરીરમાં સુસ્તીનો અનુભવ અવશ્ય થાય છે. ત્યાર પછી છે રાત્રિના 7 થી 9 વાગ્યાનો સમય. આ સમય દરમિયાન જીવન શક્તિ મસ્તિષ્કમાં રહે છે. આ સમય દરમિયાન સક્રિય થાય છે આપણું મસ્તક. માટે આ સમયે પણ આપણે જે કાંઈ યાદ રાખવાનું છે તેનું વાંચન કરવું જોઈએ. વિદ્યાર્થી લોકો પણ આ સમય દરમિયાન પોતાના પુસ્તકોનું પઠન પાઠન કરે, જેથી એ બધું યાદ રહે. યાદશક્તિ વધારવા માટેનો આ સમય છે રાત્રિના 7 થી 9 વાગ્યાનો. ત્યાર પછી છે રાત્રિના 9 થી 11નો સમય. આ સમય દરમિયાન આપણી જીવનશક્તિ રહેલી છે રીઢની હડ્ડીમાં. મેરુ મજ્જાતંતુ કહેવાય છે, આપણી પીઠમાં. આ સમય દરમિયાન ડાબી બાજુ પડખું લઈને વિશ્રામ કરવાથી આ રીઢની હડ્ડી છે, જે મેરુ તંત્ર છે આપણું, ત્યાં શક્તિ પ્રાપ્ત થાય છે અને એ શક્તિથી આપણું શરીર ટટ્ટાર રહે છે. આ સમય દરમિયાન ઊંઘ કરવાથી, નિંદ્રા કરવાથી વિશ્રાંતિ પ્રાપ્ત થાય છે અને આ સમય દરમિયાન જે જાગતા રહે છે તેના શરીરમાં અને બુદ્ધિમાં થકાવટ અવશ્ય લાગે છે. આ સમયે ભોજન કરવાથી સવાર સુધી જઠરમાં પડ્યું રહે છે, જે પચતું નથી અને તેમાં સડો ઉત્પન્ન થાય છે, જે હાનિકારક દ્રવ્યો પેદા કરે છે અને શરીરમાં એસિડ પેદા કરે છે. એસિડ થાય છે, જેને આપણે આંતરડામાં રોગ ઉત્પન્ન થયેલો માનીએ છીએ, જેને આપણે એસિડિટી કહીએ છીએ. આ સમય દરમિયાન ભોજન કરવું ખતરનાક સાબિત થઈ શકે છે. ત્યાર પછી છે રાત્રિના 11 થી 1 વાગ્યા સુધીનો સમય. આ સમય આપણી જીવનશક્તિ પિત્તાશયમાં રહેલી છે. આ સમયે જાગરણ કરવાથી પિત્ત વિકાર થાય છે, અનિદ્રાનો રોગ લાગુ પડે છે, નેત્ર રોગ પણ ઉત્પન્ન થાય છે અને જલ્દી જ શરીર વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત કરી લે છે. માટે આ સમયે કોશિશ કરવી જોઈએ કે પોતે આરામ કરે. ત્યાર પછી છે રાત્રિનો 1 થી 3 વાગ્યાનો સમય. જે જીવનશક્તિ આપણી રહેલી છે લીવરમાં. અન્નને સૂક્ષ્મ રીતે પાચન કરવા માટે યકૃત, લીવર કાર્ય કરતું રહે છે, એ આ સમય છે. આ સમયે જો આપણે જાગીએ તો યકૃત કે લીવર પાચન તંત્ર વ્યવસ્થિત ચલાવી શકતું નથી અને તે કાર્ય બગડી જાય છે. કારણ કે આપણે જાગીએ છીએ, આપણે કાર્ય કરીએ છીએ તો શરીરના અંદરના અંગો વ્યવસ્થિત કાર્ય કરી શકતા નથી. કારણ કે આ સમય આપણો આરામનો છે, ઊંઘવાનો છે, કે જેથી આપણે ઊંઘીએ ત્યારે આપણા શરીરના અમુક જે અંદર કાર્ય કરે છે તે તંત્ર કાર્ય કરતું રહે, તે અંગ આપણું કાર્ય વ્યવસ્થિત રીતે કરતું રહે. તે માટે આ સમય દરમિયાન જો આપણે જાગીએ તો આપણું યકૃત કે લીવર બગડે છે અને લીવર બગડે તો પછી શરીરમાં જે અગ્નિ છે તે મંદ થઈ જાય છે અને જે અગ્નિ મંદ થાય છે, શરીરની પ્રતિક્રિયા મંદ પડી જાય છે, તો શરીરમાં એક સડો ઉત્પન્ન થાય છે, જે શરીર આપણું બગાડે છે અને શરીર રોગનું ઘર બની જાય છે. ચામડીના દર્દો પણ થાય છે. વિવિધ રીતે ચામડીના રોગથી પીડાતા જે લોકો છે તેને વધુ પડતું આ યકૃત કે લીવરનો પ્રોબ્લેમ હોઈ શકે એવું પણ મનાય. મિત્રો, તો આપણે જાણ્યું બ્રહ્મ મુહૂર્તનું મહત્ત્વ તથા આખા દિવસ આ 24 કલાક દરમિયાન આપણી જીવનશક્તિ આપણા શરીરમાં ક્યાં કામ કરે છે અને તેને આપણે સુવ્યવસ્થિત કરવા માટે કયો પ્રયત્ન કરીએ અથવા કયા કાર્યો ના કરવા જોઈએ તે પણ આપણે જાણ્યું. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આપણા ઋષિઓએ અને આયુર્વેદ શાસ્ત્ર, આયુર્વેદ આચાર્યોએ પણ એ બતાવ્યું છે કે જ્યાં સુધી આપણને ભૂખ ન લાગે ત્યાં સુધી ભોજન ના કરવું જોઈએ. સવારે કે સાંજનો સમય એવો નક્કી કરો કે જ્યારે આપણને એકદમ ભૂખ લાગે અને આપણે ભોજન કરીએ.
ભોજન પણ ચાવી ચાવીને કરવું જોઈએ, જેથી આપણા શરીરની અંદર અંગો છે તેને વધુ મહેનત ના કરવી પડે. કારણ કે અંગો જેટલું કામ વધુ કરશે એટલું વધુ જ વૃદ્ધાવસ્થાને પાર આપણે જઈશું. કારણ કે અંગો ખલાસ થશે તો આપણું શરીર પણ ખલાસ થશે. ભોજન પણ હંમેશા જમીન ઉપર બેસીને કરવાથી સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થાય છે. અને ખાસ કરીને આપણા જે હિન્દુ ધર્મમાં પલાઠી વાળીને બેસવાનો જે નિયમ છે તે ઉત્તમ છે. આમ બેસવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે અને ભોજન પણ સારી રીતે પચી શકે છે. શરીરમાં સારો સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત કરવા માટે પૃથ્વીથી અડીને જેટલા રહીએ એટલું સારું છે. કારણ કે પૃથ્વીમાં ચુંબકીય તત્વ છે જે આપણને શારીરિક માનસિક લાભ પ્રાપ્ત કરાવે છે. જ્યારે આપણે રાત્રે ઊંઘીએ ત્યારે દક્ષિણ દિશા તરફ માથું રાખીને ઊંઘવાથી અનિદ્રા જેવી તકલીફ રહેતી નથી. આમ તો પૂર્વ અને પશ્ચિમ દિશામાં પણ મસ્તક રાખી શકાય છે, તેમાં પણ સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થાય છે. પરંતુ દક્ષિણ દિશા તરફ મસ્તક રાખીને કદી ઊંઘવું ન જોઈએ, નહીંતર શરીરમાં અવનવા રોગ ઉત્પન્ન થઈ શકે છે અને જીવ મૃત્યુ તરફ ગતિ કરે છે એવું કહેવાય છે. માટે જ જ્યારે મનુષ્ય મૃત્યુ પામે છે ત્યારે તેનું મસ્તક દક્ષિણ દિશા તરફ રાખવામાં આવે છે. આજકાલ જે આપણે શરીરના રોગો, શરીરને રોગનું ઘર બનતા જોઈએ છીએ તેનું કારણ જ છે અસ્ત વ્યસ્ત દિનચર્યા, વિપરીત આહાર અને અનિદ્રા. જે સમય પર આપણે ભોજન કરવાનું છે, જે સમય પર આપણે આરામ કરવાનો છે, જે સમય પર આપણે નિંદ્રા કરવાની છે તે આપણે આપણા શરીરને આપી શકતા નથી. એટલે શરીર પણ આપણને ના કરતું રહે છે. એટલે કે શરીર પણ આપણને એ રીતે સાથ આપતું નથી એવું પણ સમજી શકાય છે. જો દિનચર્યા આપણી સુવ્યવસ્થિત થાય તો શરીર પણ સક્રિય રહે અને અનાયાસે જ આપણને લાભ પ્રાપ્ત થાય છે. થોડી સજાગતાની આવશ્યકતા છે. શરીર એક એવું માધ્યમ છે કે જે આપણને ઈશ્વર સુધી પહોંચાડે છે. ધાર્મિક ગ્રંથોમાં ધાર્મિક શાસ્ત્રકારો તો કહે છે કે શરીરને નિરોગી રાખો કે જેથી આપણે ઈશ્વરની સાધના કરી શકીએ. એટલા માટે તો કહેવાય છે કે સાધન વગર સિદ્ધિ નથી. અને આ શરીર એક સાધન માત્ર છે, પરંતુ સાધન પણ વ્યવસ્થિત હોય તો સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. સાધન જ જો બગડેલું હોય તો આપણે ઊંચાઈના શિખર ઉપર કેવી રીતે પહોંચી શકીએ? મિત્રો, આવી રીતે આપણા આ શરીરને સાચવવા માટે બ્રહ્મ મુહૂર્તનું ખાસ મહત્ત્વ આપણે સાંભળ્યું. અને આ બ્રહ્મ મુહૂર્ત ઉપરાંત 24 કલાકમાં જ આ આખો દિવસ અને રાત્રિ દરમિયાન આપણે આપણા શરીરનું કેવી રીતે ધ્યાન રાખવું એ આપણે ખુદ જ જાણવાનું છે. અને આપણા શરીરની સાથે આપણું મન અને બુદ્ધિ પણ સજાગ રહે એ માટે પ્રયત્ન કરતા રહેવું જોઈએ. એટલા માટે તો કહેવાયું છે કે 4 દિવસના ચાંદરણા પર જૂઠી મમતા શા માટે? જે ન આવે સંગાથે એની માયા શા માટે? આ વૈભવ સાથે ના આવે, પ્યારા સ્નેહી પણ ના આવે. તું ખૂબ મથે જેને જાળવવા, એ જોબન સાથે ના આવે. અહીંનું છે અહીંયા રહેવાનું, એની દોસ્તી શા માટે? મિત્રો, શરીર તો પંચમહાભૂતથી બનેલું છે. આકાશ, પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ એ તો અહીં જ રહી જવાનું છે. પરંતુ આપણો આત્મા જ પ્રભુમાં મળવા માટે જશે. શરીર અહીં બળી જવાનું છે, પરંતુ શરીરની સ્વસ્થતા માટે આપણે પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ જ્યાં સુધી આપણું જીવન છે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.